આ મંચ મને યોગેશભાઈ આપેલું છે, યોગેશભાઈ વિરડિયા. એક જોરદાર તાળી થઈ જાય યોગેશભાઈની. અને ઘણી બધી લોકોએ વાત કરી કે માતા અને પિતા. હવે મારું માનવું એવું છે, માતા ચંદ્ર છે અને પિતા સૂર્ય છે. તમે જોતા હશો, કોઈ જ્યોતિષ પાસે જાઓ ને એટલે ઘણાને કોઈને ખ્યાલ હોય તો હું કહું કે મગજ ગરમ હોય ને એટલે એને જ્યોતિષ છે ને ચંદ્ર પહેરવાનું કે કોઈને મગજમાં છે હોય તો કહેજો. બરોબર? આ વસ્તુ પાકી છે. જ્યારે આ ચોમાસાનું વાતાવરણ છે, એક નાનો વાત કરવી છે કે જ્યારે એક છોકરો ગામમાં વરસાદનો પલ્લીને ઘરે આવ્યો એટલે બરોબર એના પપ્પા ખુરશી નાખીને બેઠા હતા જે ઓસરીએ વરસાદની અંદર મતલબમાં. તો છોકરો અંદર આવ્યો એટલે પપ્પા સૂરજ જેવા હોય એટલે એનો સ્વભાવ કડક હોય, ભાઈ ખબર નથી પડતી પલ્લીને આવ્યો તો શરદી થઈ જાય, તાવ આવશે તો એમ. તો થોડોક છોકરો આગળ આવ્યો એટલે છોકરી એની બેન છોકરાની કે ભાઈ ત્યાં ઓસરીમાં બેઠી હતી કે ભાઈ ધ્યાન રખાય ને ભાઈ, આ પલ્લી જાય તો કદા માંદા પડવી, થોડુંક ધ્યાન રાખ્યું તો આમાં તાવ આવી ગયો તો પપ્પા કેવા ખીજાણા એમ. તો જરીક પગથિયા ભરીને અંદર ગયો તો રસોડામાં એની માને ભાળી ગયો તો ત્યાં ગયો, તેની માં રસોઈ બનાવતી હતી ત્યાં ગયો એટલે કીધું લે બેટા પલ્લી ને એના સાડીના પાલવથી એનું મોઢું લૂછતા લૂછતા આકાશ સામું જોઈને એની માએ એટલું કીધું કે હારો વરસાદ બહુ લુચ્ચો છે, મારા છોકરાને પલાળી દીધો. એટલે આ માનું પાત્ર છે ઠંડુ, બાપ ગરમ છે. બરોબર? માં એમ વિચારે છે કે આજ મારો છોકરો ભૂખ્યો ન રહે, અને બાપ એમ વિચારે છે કાલે મારો છોકરો ભૂખ્યો ન રહે. તફાવત એટલો છે. બરોબર? અને એવું જરૂરી નથી, પણ હું તો એમ કહું છું કે મા બાપ તો એક નામ સારું છે અને એ તો પોતપોતાને બધાને પાવર આપેલો છે ભાઈ. પણ હું તો એમ કહું છું કે આ મોટા મોટા બિઝનેસમેનો છે ને એ બાપ જ કહેવાય. ધારો કે 5,000 માણસોને અત્યારે પેઢીને સાચવે છે, એને થકી રોટલા ઘડાતા હોય, જે ગરીબ માણસ હોય એકવાર ત્યાંથી છૂટો કરી દે તો એ માણસ રોજી રોટી ઉપર તકલીફ પડતી હોય તો એ બાપ નો હોય એવું જ થઈ જાય. એક વાત સમજવા જેવી છે. બરોબર? એટલે ઘણું બધું છે બાપા વિશે કહેવાનું કે ભાઈ કોઈ મોટું તમારું ઘર છે એમાં મેન સ્વિચ મૂકેલી છે એ બાપ જ ગણાય. એ પડી ગઈ એટલે અંધારું, સીધી જ વાત. ગમે ત્યાં જાઓ, તમે સર્કસ જોયું હોય છે, સર્કસમાં મોટો વચ્ચે થાંભલો મૂકેલો હોય, બીજા નાના નાના હોય ફરતી કોઈ, એ થાંભલાને જ વળ ખાતા હોય બધા. જો એ પડી ગયો તો એ બાપ જ કહેવાય એક જાતનો. એટલે હરેકના જીવનમાં, હરેક ધંધામાં, હરેક પ્રવૃત્તિમાં બધામાં માસ્ટરી આવે જ છે. કે જ્યારે અત્યારે આપણે જે અહીંયા બોલી રહ્યા છીએ આ યોગેશભાઈ વિરડિયા, એ આપણા એક માસ્ટર પિતા તરીકે જ કહેવાય. હવે એ લોકોએ તો તમે હોસ્ટેલમાં રહ્યા એટલે ત્યાં કંઈક બોલવાનું કહેવાય પિતા, અને કંઈક કહે ને શું કહે એન્કર, હા પિતા કે આ એને સ્પીકર, હા એ બધા. એટલે આ બધું જે વસ્તુ છે એ છે પછી હોસ્ટેલમાં ધ્યાન રાખતા હોય, ધ્યાન રાખે નહીં કહેવાય ને જે કેરટેકર. હા, જે વસ્તુ બધી જગ્યાએ આ વસ્તુ છે અને કડક બાપ હોય જ. એ હું કામ કડક હોય એ તમને કહું કે આ દુનિયા અત્યારે બેરંગી છે. બરોબર? એને એમ છે કે મારો છોકરો કાંઈ પણ બિઝનેસ કરશે તો અત્યારે દુનિયા કાન કાપે એવી છે, તો ભાઈ હવે તો થોડા પૈસા ભેગા જાય તો આના કાન કાપી લે, કારણ કે એને ખબર હોય આપણો છોકરો ખોજો છે. હરેકને એમ હોય, ગમે હોય માવતર જ એક આપણું ધ્યાન રાખશે, છેલ્લે તમારી પાસે કોઈ નહીં આવે. છેલ્લે તમે પથારી જશો ને તો એ માં અને બાપ એ રૂમમાં આવશે, બીજા આવીને આગલી રૂમમાં જે 10 મિનિટ 5 મિનિટ ખબર કાઢીને વયો જાય, નજદીક કોણ આવશે? માં ને બાપ જ આવશે. એને કોઈ કઈ ભૂખ સડે કે જે તમે વાત કરી કે ભાઈ પેલા ભાઈ વાત કરી ભાઈ ગોદડીમાં હોય તો પલાળેલામાં ઈ હોતા હોય, કોરામાં આપણને કાયદેસર છે. આપણે આપણી જ વાત કરી, આપણે કઈ જરી ગયો કોકનો ખાલી ગારો છે ને ખાલી સાટા ઉડ્યા તો એ પેન્ટ કાઢી નાખી છે, કારણ કે આપણે એમાં એમ લાગે કઈક છે હજી. માને અને બાપે કોઈ દી એવું રાખ્યું નથી. અને બાપ જયારે ખંભે બેહાડતો ને ક્યાંક જોવા જતા હોય મેળામાં, ત્યારે બાપની નજર પૂરી થાય ને એટલે બાપ એમ કે મારી નજર હવે પૂરી થઈ ગઈ, હવે તું ખંભે બેહીને તારી નજર જેટલું દેખાય ને એટલું જો. ઈ બાપ. થેન્ક યુ. તમે બધા આભાર.